તો કેમ છો આપણી ગુજરાતી યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને આજનો મસ્ત વિડીયો આપણે સ્ટાર્ટ કરી દીધો છે। આજનો વિડીયો જેના ઉપર છે તમે થંબનેલમાં જોઈ જ લીધું છે। તો આજનો વિડીયો છે કે તમે કઈ રીતે ઇન્સ્ટાગ્રામ થી પૈસા કમાઈ શકો છો સારા એવા અને લોંગ ટર્મ સુધી। એવું નહીં કે એકવાર પૈસા આવી ગયા પૂરું થઈ ગયું, તમને લોંગ ટર્મ દરરોજ પૈસા મળશે। તો એના ટોપિક ઉપર આપણે વાત કરવાના છે ને ફૂલ પ્રોસેસ આપણે આ વિડીયોમાં બતાવવાના છે। આ વિડીયો થોડો લોબો થશે પણ આખો જોઈ લીધો જો તમે આખો વિડીયો જોઈ લીધો તો હું તમને ગારંટી આપું છું કે આમાંથી તમે કંઈ શીખીને જશો અને મેં કીધું એના ઉપર વર્ક કરશો તો તમે પણ ઇન્સ્ટાગ્રામમાંથી સારા એવા પૈસા કમાઈ શકો છો। તો વિડીયોમાં શું જાણવાના છે? વિડીયોમાં આપણે જાણવાના છે કે ઇન્સ્ટાગ્રામમાંથી આપણે કઈ રીતે પૈસા કમાઈ શકીએ છીએ ને ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાવાના કયા કયા વે છે ને ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાવા માટે શું શું કરવું પડશે। તો ચલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। પહેલા તમારા ભાઈની ચેનલ વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી નાખો યાર। ગુજરાતીમાં અમે બિઝનેસ અને ઓનલાઈન અર્નિંગ રિલેટેડ વિડીયોઝ લાવતા રહીએ છીએ તમારા માટે। તો ચલો આપણો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો હવે વાત કરીએ કે ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાવા માટે મારે શું કરવું પડશે। તો મિત્રો ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાવા માટે તમારે પણ બીજા લોકો કરે છે એવું કરે છે। અત્યાર સુધી તમે ઘણી બધી રીલ સ્ક્રોલ કરી હશે, રીલ જોતા જાઓ છો ને હજુ પણ જોતા હશો, પણ મિત્રો હવે રીલ જોવાનો વારો નથી। આપણે આપણું કંઈ કરીને સારા એવા પૈસા કમાવાના છે। આપણું 1.5 GB નેટ જે આવે છે એ નેટ આપણે રીલ જોવામાં ખર્ચ નથી કરવાનું। જે લોકો રીલ બનાવીને પૈસા કમાય છે એવી રીતે આપણે પણ આપણી કઈ ઇમ્પ્રુવમેન્ટ આપીને પૈસા કમાવાના છે। તો મિત્રો શેનાથી કમાવશું, કઈ રીતે કમાવશું? અમને તો રીલ બનાવતા આવડતું નથી તો અમે કઈ રીતે? તો મિત્રો રીલ બનાવવાની જરૂર નથી, તમારે મહેનત કરવાની જરૂર નથી। હું તમને વગર રીલ બનાવે પણ ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાઈ શકો છો એના વિશે બતાવવાનું છે। એટલે કે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ, ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસથી તમે સારા એવા પૈસા કમાઈ શકો છો। લોકોને થયું હશે ભાઈ કે તમને થયું હશે કે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ આવડી શું છે, આનાથી કઈ રીતે પૈસા કમાવા? અમને તો એટલું બધું નોલેજ પણ નથી કે એટલું બધું આવડતું પણ નથી, કઈ રીતે અમે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસથી પૈસા કમાવશું? ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ શું છે એ પણ અમને પણ ખબર નથી। તો ચિંતા ના કરશો યાર, અમે શા માટે આવ્યા છે તમને સમજાવવા માટે તો આવ્યા છે। વિડીયો આખો જોઈ લો, બધું ખબર પડી જશે। તો સૌથી પહેલા વાત કરીએ કે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસથી આપણે ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાવાની રીત આપણને આ વિડીયોમાં બતાવવાના છે। તો હવે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ શું છે? તો ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ બેઝિકલી એ છે કે તમને અહીંયા આજુબાજુમાં સ્ક્રીનશોટ દેખાય છે જે આપણા ગુજરાતી થીમ પેજ છે। ગુજરાતી થીમ પેજ અમને સિલેક્ટ કરીને હોદીને તમારા માટે લાવ્યા છે જેનાથી તમને ખબર પડી જાય। તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ સાઈડમાં દેખાય છે અને તમને બતાવી પણ કહું દે, કોઈ થીમ પેજ થીમ રિલેટેડ પેજ હોય એને ઇન્સ્ટાગ્રામ થીમ પેજ કહે છે। તમને થશે કે શું થીમ રિલેટેડ? તો તમને આ પોસ્ટ બતાવું, ગુજરાતી એક પોસ્ટ જોઈ લો। આ પોસ્ટ જોઈ લીધો, આ એક કન્ટેન્ટ છે। આ કન્ટેન્ટ શું કરે છે? આ ગુજરાતી પેજ છે, એ ગુજરાતી પેજ વાળો આ કન્ટેન્ટ અપલોડ કરતો જાય છે અને તેના પેજ ઉપર તમે જોઈ શકો છો સારી એવી લાઈક છે। તે નોલેજ કોઈ નોલેજ પ્રોવાઈડ કરે છે, કોઈ કોમેડી જોક્સ લખે છે, કોઈ શાયરી લખે છે, કોઈ મોટિવેશનલ લાઇન્સ લખે છે। એવી રીતે ઘણી બધી લોકો ઘણી બધી રીતે કન્ટેન્ટ લખતા જાય છે અને એ કન્ટેન્ટ લખીને તે સારા એવા પૈસા કમાય છે। તો મિત્રો કન્ટેન્ટ ક્યાંથી લાવશું અને અમે આવી પોસ્ટ ક્યાંથી બનાવશું ને અમે કઈ રીતે અમારું ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ સ્ટાર્ટ કરી શકશું? તો મિત્રો બધું જ બતાવવાના છે। સૌથી પહેલા આપણે વાત કરીએ કે આવી રીતે પેજ બનાવીને તમે હાલ જાણી લો, બધું ડિટેલમાં બતાવવાના છીએ। તો એવી રીતે તમે કરી શકો છો। તો મિત્રો હવે તમને ઇન્સ્ટાગ્રામ થીમ પેજની તો ખબર પડી છે, બાજુમાં સ્ક્રીનશોટ પણ આવી ગયા, તમે પણ આવીને અમની પોસ્ટ જોતા હશો, લાઈક પણ કરતા હશો, કમેન્ટ પણ કરતા હશો। હવે લાઈવ કમેન્ટ છોડો, તમે ખુદનું બનાવો ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ। હું તમને બધી જ જાણકારી આપવાનો છું અને સ્ટાર્ટ કઈ રીતે કરશો એ પણ સમજાવવાનો છું। તો મિત્રો નોર્મલ પેજ ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બનાવવું હોય તો તમારું જે પર્સનલ એકાઉન્ટ છે એ એકાઉન્ટને પ્રોફેશનલ બનાવવું પડશે અને એ પ્રોફેશનલ બનાવીને તમારે થીમ પેજનું એક નેમ સિલેક્ટ કરવું પડશે, નીચ સિલેક્શન કરવું પડશે। તો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ કે ઇન્સ્ટાગ્રામ થીમ પેજ બિઝનેસ કઈ રીતે બનાવવું। તો સૌથી પહેલા તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર જશો, તમારી પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો, જ્યાં તમે એડિટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો તો નીચે સ્વિચ ટુ પ્રોફેશનલ એકાઉન્ટ લખેલું આવશે મિત્રો। જે કે મારામાં લખેલું નથી આવતું કેમ કે મારું ઓલરેડી પ્રોફેશનલ એકાઉન્ટ છે કે પેજ છે જેથી મારું નામ નથી આવતું, પણ હું જે નીચે વાદળી લાઈન ઉપર ક્લિક કર્યું છે એવી રીતે તમને સ્વિચ ટુ પ્રોફેશનલ એકાઉન્ટ પર ક્લિક કરશો તો તમારું આવી જશે। સૌથી પહેલા તમને કેટેગરી સિલેક્ટ કરવાની કહે છે। તો કેટેગરીમાં તમારે એજ્યુકેશન છે, એન્ટરટેનમેન્ટ છે, એન્ટરપ્રેન્યોર છે, ક્રિએટર છે, બ્લોગ છે, જે કેટેગરી હોય એ કેટેગરી આમાંથી તમે સિલેક્ટ કરી શકો છો। સિલેક્ટ કર્યા પછી તમને આગળ પૂછશે કે તમારા પેજનું નામ શું રાખવાનું છે। તો તમારા પેજનું જે પણ જેમ કે મોટિવેશનલ રિલેટેડ હોય તો મોટિવેશનલ માઇન્ડસેટ, મોટિવેશનલ મંત્ર, મોટિવેશનલ ગોટ, પછી બીજી તમારી કોમેડી ગુજ્જુ કોમેડી, વિશુ કોમેડી, હેલ કોમેડી, વિલ કોમેડી, એવી ગમે રીતે તમને જે પણ નામ યુનિક લાગતું હોય તમારી રીતે રાખી શકો છો। પછી એનું યુઝર નેમ તમે રાખી શકો છો। આ તો બધું બેઝિક છે। હવે તમને આ પ્રોફાઇલ મેન સેક્શન છે। પ્રોફાઇલમાં તમારે પેજના રિલેટેડ શું કરવાનું છે? પેજના રિલેટેડ તમારો કન્ટેન્ટ છે ને એજ્યુકેશન મોટિવેશન રિલેટેડ છે
તો ડેલી મોટિવેશનલ પોસ્ટ એવું લખી દીધું. પછી લખી દે છે મોટિવેશનલ લાઈન, મોટિવેશનલ ટ્રુથ, એવું તમે બાયોના અંદર કંઈક યુનિક એવું લખી શકો છો કે જે તમે શું કરશો એના માટે તમે જે આના રિલેટેડ તમારા જે નીચ છે, જેમ કે મોટિવેશન, કોમેડી, એજ્યુકેશન, એન્ટરટેનમેન્ટ, એના રિલેટેડ નીચ છે, નીચના રિલેટેડ પેજ જો પેજની બાયોમાં શું લખેલું છે એના રિલેટેડ તમે તમારું બાયો બનાવી શકો છો. આ મિત્રો એક તમને આઈડિયા આપે જેનાથી તમે શું સજેસ્ટ કરીને તમારો ખુદનો બાયો લખી શકો છો. એટલે તમારી ફિલ્ડમાં જે પણ પેજ હોય એ ઇન્સ્ટાગ્રામ ઉપર સર્ચ કરીને તેના રિલેટેડ બાયો લખી દો. બાયો લખ્યા પછી તમને શું આવશે નીચે ઈમેલ આઈડી તમે એડ કરી શકો છો, મોબાઈલ નંબર એડ કરી શકો છો, જેનાથી કોઈ યુઝરને તમારો કન્ટેન્ટ કરવો હોય તો એ કન્ટેન્ટ કરી શકે છે, એટલે કે કોન્ટેક્ટ કરી શકે છે. પછી આગળ મિત્રો વાત કરીએ કે તમારું પ્રોફેશનલ એકાઉન્ટ બની ગયું પછી તમે તમારું પ્રોફાઇલ પિક અપલોડ કરી શકો છો. પ્રોફાઇલ પિક બનાવવા માટે કેનવા એક બેસ્ટ ટૂલ છે જે આપણે આગળ બતાવીશું છે. કેનવાથી તમે પોસ્ટ બનાવીને કઈ રીતે આ તમારા થીમ પેજ ઉપર પોસ્ટ તમે કઈ રીતે અપલોડ કરશો એ બધું જ બતાવવાનું છું, તો આગળ વિડીયોમાં જોતા રહ્યો. તો સૌથી પહેલા આપણે પ્રોફાઇલ સેક્શનમાં લોગો અપલોડ કરી દીધો. લોગો અપલોડ તમારી રિલેટેડ કેનવા થ્રુ બનાવી શકો છો, અને જો જાણવું હોય કઈ રીતે બનાવવો હોય તો કમેન્ટ કરજો, એના ઉપર વિડીયો આવી જશે. મોબાઈલથી તમે કેનવા એપ્લિકેશનથી લોગો ઇઝીલી બનાવી શકો છો. જેમ કે મારું આ એફઓ ઓપોર્ચ્યુનિટી પેજ છે એનો લોગો મેં કેનવામાંથી જ બનાવેલો છે, તમે જોઈ શકો છો. એનો બાયો પણ મેં મારા રિલેટેડ લખ્યું છે, એ રીતે તમે તમારા રિલેટેડ બાયો લખી શકો છો. તમારું એક પ્રોફેશનલ થીમ પેજ હવે તૈયાર થઈ ગયું છે. તૈયાર થયા બાદ હવે તમે શું કરશો એના ઉપર પોસ્ટો અપલોડ કરવી પડશે. પોસ્ટ અપલોડ, કન્ટેન્ટ અપલોડ કર્યા વગર તમને રીચ કઈ રીતે મળશે? તો મિત્રો હું તમને જણાવી દઉં કે આ ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવા માટે તમને ઇઝીલી નહીં મળે. તમારે 3 થી 6 મહિના લગાતાર આના ઉપર વર્ક કરશો તો જ તમને આનું રિઝલ્ટ મળશે. શું રિઝલ્ટ મળશે? તો હવે આગળ આપણે વાત કરીએ કે ચલો પેજ તો ક્રિએટ થઈ ગયું. પેજ ક્રિએટ થયા બાદ તમારે શું કરવાનું છે? હવે તમારે કઈ એના ઉપર કન્ટેન્ટ અપલોડ કરો. તમારે રીલ અપલોડ કરવી હોય તો તમે રીલ અપલોડ કરી શકો છો. તમારે પોસ્ટ અપલોડ કરવી હોય તો પોસ્ટ અપલોડ કરી શકો છો. રીલ ક્યાંથી મેળવવી એ જાણવું હોય તો કમેન્ટ કરજો, એના ઉપર વિડીયો આવી જશે. પણ હાલ આપણે પોસ્ટ ઉપર લઈને ચાલીએ. તમારે પોસ્ટ કઈ રીતે બનાવવી? તો સૌથી પહેલા તમારે કેનવા એપ્લિકેશનમાં જવાનું છે. કેનવા એપ્લિકેશનમાં જેવા જશો ત્યારે તમારે ઉપર ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નામનું સર્ચ કરવાનું છે. જેવું સર્ચ કરશો તો તમને અહીંયા ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પોર્ટ્રેટ અને સ્ક્વેરમાં આપેલી છે, એમાં તમે ગમે તે સિલેક્ટ કરી શકો છો. હું સર્ચ કરી દઉં છું. સર્ચ કર્યા બાદ મને ઘણા બધા બનાયા ટેમ્પલેટ મળી જાય છે. આ ટેમ્પલેટને હું શું કરું છું, ક્લિક કરીને તેના ઉપર એડિટ કરીને સારું એવું ઇઝીલી પોસ્ટ બનાવી શકો છો. જેમ કે હું આ પોસ્ટ ઉપર ક્લિક કરું છું. જેવું ક્લિક કર્યું પોસ્ટ ઉપર તો આપણે એની પ્રોફાઇલ ઉપર આવી ગયા. હવે હું એનું બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરીશ અને ડિલીટ નો ઓપ્શન આવે તો ડિલીટ કરી દઉં છું. ડિલીટ કર્યા બાદ હું કોઈ કલર સિલેક્ટ કરી દઉં છું. હાલ બ્લેક કલર એટલે કે કાળો કલર સિલેક્ટ કરી દઉં છું. સિલેક્ટ કર્યા બાદ જે એના ઉપર લખેલું છે એના ઉપર ક્લિક કરીશ અને એને રિમૂવ કરી દઈશ. રિમૂવ કર્યા બાદ હું મારો ખુદનો કન્ટેન્ટ લખું તો હવે હું કીબોર્ડ આપણું ક્લિક કરીશ ટેક્સ્ટ ઉપર અને લખું છું. હવે જેમ કે જીવનમાં સંઘર્ષ વિના કંઈ મળતું નથી. જીવનમાં સંઘર્ષ વિના કંઈ મળતું નથી. આ બીજી મેં એક લાઈન લખી. તમને પોસ્ટ ક્યાંથી મળશે? આ કન્ટેન્ટ લખવા માટે કન્ટેન્ટ ક્યાંથી લાવશો એ પણ તમને બતાવીશ. પણ હાલ જોઈ લો કે જીવનમાં સંઘર્ષ વિના કંઈ મળતું નથી. આ લખી દીધું. લખ્યા બાદ જો કે મને કાળો કલર સારો શૂટ નથી થતો તો હું શું કરું છું, કલર એનો ચેન્જ કરીને પીળો કરી દઉં છું અને હું એલિમેન્ટમાં જઈને શેડો ઇફેક્ટ શેડો સર્ચ કરું છું. તો શેડો જેવું સર્ચ કરી તો અમને આ ઇફેક્ટ મળી ગઈ. આ ઇફેક્ટ આના નીચે સેટ કરી દઉં છું. સેટ કર્યા બાદ તમે જોઈ શકો છો આપણી એક પોસ્ટ સિમ્પલ રેડી તૈયાર થઈ જાય છે. તો મિત્રો જોઈ શકો છો કેટલી ઇઝીલી પોસ્ટ તૈયાર થઈ જાય છે. તો મિત્રો આવી રીતે તમે આની યુનિક તમારી રીતે પોસ્ટ બનાવીને ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કરો છો. આટલું જ ઇઝી છે. જેટલું તમે વર્ક કરતા જશો એટલું તમને નોલેજ મળશે અને તમે ખુદ પણ સારી એવી પોસ્ટ બનાવી શકશો. તો આ કેનવા થ્રુ આવી રીતે પોસ્ટ બનાવવાની મેં બેઝિકલી તમને આઈડિયા આપે. જો એના ઉપર ફૂલ ટ્યુટોરિયલ જોતો હોય કે કેનવાથી ઇઝીલી ને બહુ જ સારી પોસ્ટ કઈ રીતે બનાવી તો કમેન્ટ કરજો, એના ઉપર પણ વિડીયો આવી જશે. આ પોસ્ટને ઉપર ડાઉનલોડનું બટન દેખાય છે, એના ઉપર ક્લિક કરશું તો આપણી પોસ્ટ ડાઉનલોડ થવાનું ચાલુ થઈ જશે. ચાલુ થયા બાદ આપણે શું જશું, ઇન્સ્ટાગ્રામ ઉપર જશું. પોસ્ટ અપલોડ કરતા તો તમને આવડતું હશે. પોસ્ટ ઉપર ક્લિક કરીને જે આપણે ડાઉનલોડ કરી છે, પોસ્ટ બનાવી છે એને અપલોડ કરીને એના નીચે હેશટેગ જેમ કે મોટિવેશન રિલેટેડ પેજ હોય તો મોટિવેશન, કોમેડી રિલેટેડ પેજ હોય તો કોમેડી, એવા હેશટેગ નાખી દેવાના છે. હેશટેગ નાખીને તમારે કન્ટિન્યુઅસલી એક દાડાની 2 પોસ્ટ એટલે કે એક દાડાની 2 પોસ્ટ એવી રીતે 3 થી 6 મહિના તમારે દરરોજ 2 પોસ્ટ અપલોડ કરશો તો તમારા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલોવર વધશે. ફોલોવર જેમ કે 1000, 2000, 4000, 5000, 10,000, 15,000 ફોલોવર થશે. ફોલોવર જેવા થશે તો તમને શું થશે, એનાથી પૈસા મળશે. તો હવે પૈસા કઈ રીતે મળશે એ તમને જણાવીએ. એ પહેલા કે તમે કન્ટેન્ટ ક્યાંથી લાવશો એ બતાવી દો. તો તમારે ગૂગલ ક્રોમ ઉપર જવાનું છે. ત્યાં જઈને ચેટ જીપીટી સર્ચ કરવાનું છે. ચેટ જીપીટી સર્ચ કરશો તો તમારે આ ચેટ જીપીટી આવી જશે. આ ચેટ જીપીટી ઉપર સર્ચનો ઓપ્શન છે તો હું લખું ગુજરાતી બેસ્ટ મોટિવેશનલ કોર્સ. ગુજરાતી બેસ્ટ મોટિવેશનલ કોર્સ જેવું આ સર્ચ કરી તો જો ચેટ જીપીટી મને ઘણા બધા
આઈડિયા આપી દીધા છે, ઘણા બધા કોટ આપી દીધા છે જે મોટિવેશનલ કોટ છે. તો આ કોટને કોપી કરો, ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને જે તમારે પોસ્ટ છે એ પોસ્ટ ઉપર જઈને પેસ્ટ કરજો. પોસ્ટ પેસ્ટ કરી દીધું, ડાઉનલોડ કરો, અપલોડ કરો. આ પોસ્ટ એક તૈયાર થઈ જાય છે. ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, આ ChatGPT નો કન્ટેન્ટ પેસ્ટ કોપી કરીને પેસ્ટ કરો અને ડાઉનલોડ કરો અને ઇન્સ્ટાગ્રામ પર મૂકી દો. બસ 5 મિનિટનું કામ છે. દરરોજ 5 થી 10 મિનિટ આપીને 2 પોસ્ટ બનાવીને એક સવારે એક સાંજે અપલોડ કરતા જાઓ. 3 થી 6 મહિના આવવામાં તમારી 10 થી 15 મિનિટ મિનિમમ એટલી જ લાગે છે અને એનાથી તમને આગળ જતા ઘણો બધો ફાયદો થવાનો છે. તમને ઇઝીલી તો મિત્રો કોઈ પૈસા ઇન્સ્ટાગ્રામ માંથી નહીં આપી દે. એના માટે તમારે અત્યારથી મહેનત કરશો તો પાછળ તમારું ભવિષ્ય સુધરી જશે અને તમે લોંગ ટર્મ સુધી સારા એવા પૈસા કમાઈ શકશો. આ મારા મેથડને ફોલો કરો અને વર્ક કરો, તમને જરૂરથી રિઝલ્ટ મળશે અને જરૂરથી તમે પણ સારા એવા પૈસા કમાઈ શકશો મિત્રો. તો હવે વાત કરીએ કે તમને આ પૈસા કમાવાની ટ્રીક બતાવી દીધી, તમને કઈ રીતે કન્ટેન્ટ લાવશો, ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કઈ રીતે બનાવશો, અપલોડ કઈ રીતે કરશો, તમારું પેજ કઈ રીતે બનાવશો, એ બધું તમને જણાવી દીધું. જો તમને તો પણ ખબર ના પડે તો તમે મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી શકો છો. વિશાલ ઠાકોર ડિજિટલ કોચ એ આપણો યુઝર નેમ જ છે, તે પણ મળી જ જશે. તો તમે ત્યાં મને મેસેજ કરીને પણ જણાવી શકો છો. હું તમારા જરૂર મેસેજનો રિપ્લાય આપે જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો. પછી હવે આગળ આપણે વાત કરીએ અને કેનવા ઉપર પોસ્ટ ડિઝાઇન કરવા માટે ફૂલ ટ્યુટોરિયલ જોતો તો પણ કમેન્ટ કરો, એ બધું આવી જશે. હવે કે ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કઈ રીતે મળશે, પેજ પણ બનાવી દીધું, ગ્રો પણ થઈ જશે, પણ પૈસા કઈ રીતે મળશે? તો મિત્રો ઇન્સ્ટાગ્રામ ઉપર પૈસા મળવાની ઘણી બધી રીત છે. તમારે જેમ ફોલોવર વધશે તો તમારી DM માં મેસેજ આવશે કે સાહેબ અમારું આ પ્રમોશન, અમારી આ રમીની એપ્લિકેશન છે એનું પ્રમોશન તમારી ચેનલ ઉપર પોસ્ટ મૂકી દો ને સ્ટોરી મૂકી દો ને હું તમને એક પોસ્ટના 500 રૂપિયા આપીશ, 400 રૂપિયા આપીશ, 300 રૂપિયા આપીશ, એક સ્ટોરીના 500 રૂપિયા આપીશ, 1000 રૂપિયા આપીશ. એવી રીતે તમે એક પોસ્ટ સ્ટોરી મૂકવાના, એમના તમને 500 થી 1000 રૂપિયા મળે છે. તો ડેલી તમે એક સ્ટોરી અને એક પોસ્ટ પ્રમોશન વાળી મૂકો તો દરરોજના તમારે 1000 રૂપિયા થઈ જાય છે. તો 30 દિવસના 30,000 થાય છે. જેમ તમારા ફોલોવર વચ્ચે એમ તમારી વેલ્યુ પણ વચ્ચે. તમારા 1 લાખ ફોલોવર હોય તો તમે એક પોસ્ટના 1000 થી 1500 પણ ચાર્જ કરી શકો છો. તમારા 1 મિલિયન ફોલોવર હોય તો તમે 1500 થી 2000 પણ એક પોસ્ટના ચાર્જ કરી શકો છો. તમે દરરોજની 1-2 પોસ્ટ કરી શકો છો, પ્રમોશન, એક સ્ટોરી અને એક પોસ્ટ કરી શકો છો. તો વિચાર કરો મિત્રો, તમે દરરોજના 1-2-3,000 સુધી પણ કમાઈ શકો છો. તો મિત્રો આવી રીતે પ્રમોશન તમારે શોધવા નહીં જવાનું. તમારા ઇન્સ્ટાગ્રામમાં DMમાં તમારા ફોલોવર વચ્ચે એટલે સામેથી પ્રમોશન આવશે ને એ પ્રમોશન તમારે એક્સેપ્ટ કરીને તમને પૈસા મળશે. તમને પણ ખબર નહીં ભાઈ આટલી બધી રીતે પૈસા કમાઈ શકીએ છીએ. પછી બીજી વાત કરીએ કે તમારી જે મોટિવેશનલ લાઈન છે એની તમે એક ઈ-બુક બનાવી શકો છો. એ બુકમાં તમે બેસ્ટ મોટિવેશનલ કોટ લખીને અંદર બતાવી શકો છો, જેથી તેમની લાઈફમાં કઈ વેલ્યુ એડ થાય. અથવા તમારે કઈ તમારો કોર્સ બનાવી શકો છો કે મારી જેમ તમે પેજ ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને કઈ રીતે પૈસા કમાઈ શકો છો, એવો ખુદનો કોર્સ બનાવીને તમારી જે ફોલોવર છે એને શેર કરી શકો છો. તમે પૈસા કમાવશો એ જોઈને એમને પણ ઈચ્છા થશે ને એ તમારો કોર્સ ખરીદશે અને તમે એની પ્રાઇસ 100, 200, 300 રાખી હશે તો જેટલા પણ લોકો તમારો કોર્સ ખરીદશો તો તમને એના પૈસા મળવાના જ છે મિત્રો. પછી કોઈ એપ્લિકેશન રેફર વાળી એપ્લિકેશન હોય એની તમે સ્ટોરી મૂકશો કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ડાઉનલોડ કરતા તમને આટલા પૈસા મળશે અને તમે તમારો રેફરલ કોડ નાખશો તો એ તમારી એપ્લિકેશન જે તમારા ફોલોવર હશે તો ડાઉનલોડ કરવાના જ છે. તો એ ડાઉનલોડ કરશે તો તમારો રેફર નાખશે તો તમને કેટલા બધા પૈસા મળશે. જેમ કે અપસ્ટોક એ બધા એક રેફરના 500, 1000 રૂપિયા આપે છે. એવી ઘણી બધી એપ્લિકેશન છે. તો તમારા ફોલોવરનો ઉપયોગ તમે રેફર એના કરીને પણ સારા એવા પૈસા કમાઈ શકો છો. બીજી કે તમારી ફેમ વધશે, નામ વધશે અને તમારા ફોલોવરથી તમારી ઇમ્પ્રેશન પણ સારી એવી થશે. તો મિત્રો ઘણા બધા રસ્તા છે ઇન્સ્ટાગ્રામથી પૈસા કમાવાના, પણ હાલ તમને મેં જે શીખવાડ્યું ઇન્સ્ટાગ્રામ પર પેજ બનાવીને કઈ રીતે પોસ્ટ અપલોડ કરી બધું શીખવાડી દીધું. હવે તમારું મગજ વાપરો અને કન્સિસ્ટન્ટલી 3 થી 6 મહિના ઇન્સ્ટાગ્રામ ઉપર વર્ક કરો, તમને પણ રિઝલ્ટ મળશે. અને તમને કમેન્ટમાં બત કરજો. પછી તમને એક ફૂલ ડિટેલ વિડીયો લાવીશ કે ઇન્સ્ટાગ્રામમાંથી પૈસા કમાવાના 10 થી 15 રસ્તા છે જેનાથી તમે ઇન્સ્ટાગ્રામમાં પૈસા કમાઈ શકો છો. પણ હાલ પૈસા ઉપર ફોકસ ના કરો. મેં તમને જે શીખવાડ્યું એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરીને તમે પણ પેજ બનાવીને આજથી જ પોસ્ટ અપલોડ કરવાનું સ્ટાર્ટ કરી દો અને 3 થી 6 મહિના વર્ક કરો, તમને પણ રિઝલ્ટ મળશે. કેટલા બધા ગુજરાતી પેજ છે એના સ્ક્રીનશોટ પણ મેં તમને બતાવી. એ પણ આજુ ઘણા બધા હજારો લાખો રૂપિયા કમાઈ છે. તો તમે પણ કમાઈ શકો છો. બસ વર્ક કરો. રીલ જોવાથી કઈ નહીં જાય. ખુદની લાઈફમાં રિયલ બનો. રિયલ બનીને તમારું કંઈક કન્ટેન્ટ અપલોડ કરો તો તમને પણ રિઝલ્ટ મળશે અને તમને પણ પૈસા મળશે. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રો પરિજનો સાથે